નમસ્કાર મિત્રો, આજે ગુજરાત વર્ગની અંદર ગુજરાત બોર્ડનું ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય ડિપાર્ટમેન્ટનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. કેટલાય પરિવારની અંદર કેટલાય દીકરી અને દીકરાઓના સારા રિઝલ્ટને કારણે પરિવારની અંદર ખુશીઓનો માહોલ હશે, તો કેટલાય પરિવારની અંદર દીકરા દીકરીઓ જે છે એ ધાર્યા કરતાં થોડું ઓછું રિઝલ્ટ મળ્યું હોય. તો કેટલાક દીકરા દીકરીઓ બની શકે કોઈ વિષયની અંદર ફેલ થયા હોય. માની લો કે આર્ટ્સ હોય તો મનોવિજ્ઞાન કે તત્વજ્ઞાનની અંદર કદાચ એ ફેલ થયા હોય, કોમર્સ હોય તો એકાઉન્ટ સ્ટેટની અંદર ફેલ થયા હોય, અને સાયન્સ હોય તો બની શકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે મેથ્સની અંદર કદાચ એ ફેલ થયા હોય. તો વિષયથી કોઈ વિદ્યાર્થી ફેલ છે, જિંદગીથી ફેલ નથી. તો આવા જે વિદ્યાર્થીઓ છે કે જેમણે પોતાના ધાર્યા પ્રમાણેનું રિઝલ્ટ ન આવ્યું હોય, ઓછા ટકા આવ્યા હોય, ઓછા ગુણ આવ્યા હોય કે ફેલ થયા હોય, એવા દીકરા અને દીકરીઓને ઉત્સાહ મંદ ન પડે એટલા માટે આજનો દિવસ દરેક માતા પિતા માટે સ્પેશિયલ દિવસ બનવો જોઈએ. કેમ સ્પેશિયલ? તો કે એમના દીકરાઓનું આપણે સાથે મળીને સેલિબ્રેશન કરવાનું છે. એના ખભા ઉપર હાથ રાખીને કહેવાનું છે કે દીકરા, તારી સફળતાની અંદર જો મારો તને સહયોગ હોય ને, તો તારી નિષ્ફળતામાં પહેલો સપોર્ટ તારા પિતા તરીકે, માતા તરીકે મારો હશે. ચાલો તો આવા દીકરા અને દીકરીઓના જીવનની અંદર કે આજના દિવસે ખુશી આવે એવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. આજના દિવસને દરેક માતા પિતા એક અલગ દિવસ તરીકે ઉજવે અને પોતાના નિરુત્સાહ થયેલા દીકરાઓના જીવનની અંદર અથવા તો આજના દિવસની અંદર ફરી પાછો ઉત્સાહ લાવવાનું કામ કરીએ. અજય ગાંગાણીના રાધે.